આજે હું તમારી સાથે ભરેલા રીંગણાના શાકની રેસિપી શેર કરીશ। આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમને આ રીતે શાક બનાવવાનું વારંવાર મન થશે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। મસાલો કેમ બનાવવો તેની જ આ શાકમાં ખૂબી છે। તો અહીંયા મેં લીધા છે રીંગણા, જે નાના નાના છે, જે ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે વપરાય છે। તો અહીંયા 2 ટમેટાં તેમજ આપણે કોથમરી અને આદુનો ઉપયોગ કરીશું, લસણનો પણ ઉપયોગ કરીશું। હવે આ બધી વસ્તુઓ લઈ અને રીંગણાને આપણે સરસ મજાના ધોઈ અને ઉપરનો જે ભાગ છે તેને આ રીતે કાપી નાખવાનો। દાંડલાના ઉપરના ભાગને પણ અડધો કાપી નાખવાનો। હવે આપણે રીંગણાને 2 ભાગમાં આ રીતે કાપી નાખીશું। 2 તેમાં કટ લગાવીશું ઊભા, અને રીંગણું છે તે આ રીતે 4 ભાગમાં વહેંચાઈ જશે। અંદર જોઈ લેવાનું કે તેમાં કોઈ કીડા કે રીંગણામાં સડો તો નથી ને। તો બધા રીંગણા આ પ્રમાણે આપણે કાપી અને તૈયાર કરી લેવાના છે। હવે રીંગણા જો એમનેમ રહેશે ને તો કાળા પડી જશે, તે માટે આપણે તેને પાણીમાં ડુબાડી અને રાખી દેવાના છે। તો હવે આપણે રીંગણાને ભરવા માટે મસાલો તૈયાર કરી લઈએ। તો અહીંયા મેં એક વાટકામાં લીધા છે શેકેલા માંડવીના બી, શેકેલા મગફળીના બી। હવે આપણે તેમાં થોડુંક વરિયાળી નાખી દઈશું અને તેને દરદરી પીસી લેશું। તો અહીંયા આપણો મગફળી અને વરિયાળીનો ભૂક્કો તૈયાર થઈ ગયો છે। એકદમ ફાઇન આપણે પીસવાનું નથી, આ રીતે કરકરો ભૂક્કો પીસવાનો છે। હવે આપણે તેને વાટકામાં કાઢી લઈશું અને તેમાં નાખીશું 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર નાખીશું, સાથે સાથે 1 ચમચી જેટલું ધાણા જીરાનો પાવડર પણ એડ કરી દઈશું। 1/4 ચમચી આપણે તેમાં નાખીશું ગરમ મસાલો, અને મેં અહીંયા લીલું નાળિયેર લીધું છે, તેને ક્રશ કરી લીધું છે અને તે નાખ્યું છે। જો તમારી પાસે લીલું નાળિયેર ન હોય તો તમે જે નાળિયેરનું ખમણ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા જો તે ન હોય તો તેને સ્કીપ કરી શકો, તો પણ આપણો મસાલો તો એકદમ ટેસ્ટી બનશે। સ્વાદ પ્રમાણે મીઠું, આદું અને લસણની પેસ્ટ, અને તેમાં નાખીશું અડધા પાવડા જેટલું તેલ, સાથે સાથે 1 ચમચી આપણે તેમાં ચણાનો લોટ નાખીશું, જેથી આપણો મસાલો છે તેનું સરસ મજાનું બાઇન્ડિંગ આવી જાય। અને અડધી ચમચી આપણે તેમાં આમચૂર પાવડર, અથવા તો જો આમચૂર પાવડર ન હોય તો લીંબુનો રસ પણ તેમાં નાખી શકાય છે। અને તેમાં નાખી દઈશું આપણે અડધી ચમચી જેટલી ખાંડ, જેથી મસાલો છે તે સરસ મજાનો ખાટો મીઠો અને ટેસ્ટી બની જાય। હવે અહીંયા આપણે કોથમરીને સુધારી લઈશું અને તેમાં થોડીક ઝીણી સમારેલી કોથમરી એડ કરી દેવાની છે। તો અહીંયા અડધી કોથમરી આપણે તેમાં એડ કરી દઈશું અને જે મસાલો બન્યો છે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। હવે આ મસાલાને આપણે દાબી અને રીંગણાની અંદર ભરી દેવાનો છે। તો બધા જ રીંગણા આપણે આ રીતે બધી સાઈડથી મસાલાથી ભરી અને તૈયાર કરી લેવાના છે। તો જ આપણું શાક છે તે સરસ મજાનું સ્વાદિષ્ટ બનશે, કારણ કે મસાલો રીંગણામાં ભરશું તો જ રીંગણું છે તે સરસ મજાનું મસાલેદાર બનશે। તો આ રીતે મેં બધા રીંગણા ભરી અને તૈયાર કરી લીધા છે। હવે આ છેલ્લું રીંગણ બચ્યું છે તેને પણ આપણે મસાલાથી ભરી લઈએ, અને અહીંયા જે મસાલો વધ્યો છે તેનો આપણે શાકમાં ઉપયોગ કરી લઈશું। તો અહીંયા મેં કઢાઈ લીધી છે, કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે, અડધી ચમચી તેમાં રાઈ નાખી છે, અડધી ચમચી જીરું નાખ્યું છે। રાઈ અને જીરું સરસ મજાનું તતડી જાય પછી આપણે તેમાં નાખીશું આદુ અને લસણની પેસ્ટ। તો આદુ અને લસણની પેસ્ટ આપણે નાખી તે પણ સરસ મજાની સોટે થઈ જાય પછી આપણે તેમાં 3 ટમેટાની પ્યુરી નાખી છે। તો ટમેટાની પ્યુરી પહેલેથી જ બનાવી અને તૈયાર રાખવાની। તો તેમાંથી વધારાનું તેલ છૂટું પડે પછી આપણે તેમાં જે આપણો મસાલો બચ્યો હતો તે નાખી દઈશું, તેને થોડી વાર માટે આપણે કૂક થવા દઈશું। તેમાંથી પણ હવે તેલ બહાર નીકળવા માંડ્યું છે। વધારાનું તેલ આ રીતે બહાર નીકળે પછી આપણે અહીંયા પ્યુરી નાખી છે તો તે પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું પણ તેમાં એડ કરી દઈશું, અને તેમાં લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું। તો આપણે મસાલામાં તો મીઠું અને લાલ મરચું પાવડર નાખ્યો જ છે, પરંતુ અહીંયા આપણે પ્યુરી નાખી છે તો એ માટે સ્વાદ જળવાઈ રહે તે માટે આપણે મીઠું અને લાલ મરચું પાવડર નાખીશું। હવે અહીંયા આપણે
1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે, કારણ કે આ જ પાણીમાં આપણે રીંગણાને ચડવા દેવાના છે. તો અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને તે પણ ઉકળવા માંડ્યું છે. તો હવે આપણે તેમાં બધા ભરેલા રીંગણા એડ કરી દેવાના છે અને ઢાંકણને આપણે બંધ કરી દઈશું. થોડી વાર પછી આપણે ઢાંકણને ખોલીશું અને તેના જે રીંગણા છે તેને પલટાવી નાખીશું, કારણ કે નીચે રીંગણા સરસ મજાના બફાઈ ગયા હશે પણ ઉપરનો ભાગ છે તે નહીં બફાણો હોય. તો હવે આ રીતે આપણે રીંગણાને પલટાવી નાખીશું. તો રીંગણાનો જે નીચેનો ભાગ છે તે પણ સરસ મજાનો બફાઈ જશે. ફરીથી આપણે ઢાંકણને બંધ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની છે, કારણ કે જો વધારે પડતી ગેસની ફ્લેમ રાખીશું ને તો જે મસાલો છે તે બળી જશે. તો અહીંયા આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે. ચેક કરી લેવાનું કે રીંગણા બરાબર બફાઈ ગયા છે કે નહીં. તો રીંગણા સરસ મજાના અહીંયા બફાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડીવાર માટે ઢાંકણ પણ બંધ કરી દેવાનું છે. થોડી વાર પછી આપણે ઢાંકણને ખોલી અને થોડી કોથમરી તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. તો સરસ મજાનું ટેસ્ટી શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આ શાકને તમે રોટલા સાથે, ભાખરી સાથે કે પછી રોટલી સાથે ખાઈ શકો છો. એકદમ સ્વાદિષ્ટ મજેદાર શાક બન્યું છે, જોઈને જ ખાવાનું મન થાય તેવું. તો મિત્રો, તમને જો મારા શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.